તો દર્શક મિત્રો આપણે આવી ગયા છે આપણા ડાકોર પગપાળા સંઘમાં બીજા નવા વ્લોગ માટે। તો આજે આપણે જઈ રહ્યા છીએ ડાકોર પગપાળા સંઘ શ્રી રણછોડરાય મંદિરના દર્શન માટે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો કેટલી ભારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો એક બાજુનો રસ્તો એકદમ બ્લોક કરી દેવામાં આવ્યો છે કેમ કે શ્રદ્ધાળુઓની એટલી ભીડ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો હું સામેની બાજુ ઊભો છું। ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે। શ્રદ્ધાળુઓનું આસ્થા અને પ્રતીક કેવું છે ડાકોર ધામ જે રણછોડરાય રાજાના દર્શન માટે શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ડાકોર હોળીની પૂનમે દર્શન માટે આવતા હોય છે। ખાસ કરીને અમદાવાદથી ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। આ વખત અમે પણ દર્શન માટે જઈ રહ્યા છીએ। તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ ટ્રેક્ટરોમાં સુવિધા આપવામાં આવી છે। ડાબી બાજુ તમે જોઈ શકો છો કે સેવા માટે પણ ઘણા સેવા। તો દર્શક મિત્રો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો। જય રણછોડ।